નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજની આ જે ભરતી આવેલી છે ને મિત્રો, એ આરબીઆઈમાં વેકેન્સી આવેલી છે. આરબીઆઈ નામ તમને ખ્યાલ હશે. તમે ખાલી કોઈને કહેશો ને કે આરબીઆઈમાં જોબ કરું છું, ત્યાં જ તમારી રિસ્પેક્ટ છે ને બહુ ઉપર રિસ્પેક્ટ વધી જશે. પછી તમને એ પૂછશે ને કે કઈ પોસ્ટ ઉપર છે, કેમ કે આરબીઆઈમાં તમે જે પણ પોસ્ટ ઉપર કામ કરતા હોય એ નાની પોસ્ટ ભલે હોય, પરંતુ ડિપાર્ટમેન્ટ બહુ મોટું ડિપાર્ટમેન્ટ છે. બાપ ઓફ ધ બેંક કહી શકાય, એટલે કે હેડ ઓફ ધ બેંક કહી શકાય. જેટલી પણ ભારતમાં બેંક છે એ બધી જ બેંકને આરબીઆઈ રેગ્યુલેટ કરે છે, એટલે કે આરબીઆઈના અંડરમાં છે. ઓકે, અને એવી બેંકમાં જો તમે કોઈ કામ કરતા હોય કોઈ પણ પોસ્ટ ઉપર, તો તમારી રિસ્પેક્ટ એમને એમ જ વધી જવાની છે. અને સેલેરી વાઇઝ પણ જોઈએ ને તો આ જે વેકેન્સી આવેલી છે, સેલેરી 1 લાખ રૂપિયા સેલેરી રહેવાની છે. ઓકે, તો શું છે ડિટેલમાં આ ભરતી વિશે માહિતી મેળવવાની છે. જો આમાં સિલેક્શન થઈ જાય તો એ બલ્લે બલ્લે છે, લાઈફ સેટ છે, જલસા છે, મજા છે. ઓકે, તો શું છે આમાં સિલેક્શન લેવા માટેની આખી પ્રક્રિયા જાણીશું ઓફિશિયલ નોટિફિકેશનના આધારે. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. એન્ડ આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ આપણી ચેનલ પર તમને રેગ્યુલર જોવા મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને આવનાર સમયમાં ઘણી બધી ભરતીઓ આવી રહી છે 2026-27માં. તો બધી જ ભરતીઓની અપડેટ તમને આ ચેનલ પર રેગ્યુલર મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને આવનારી દરેક ભરતીની અપડેટ તમને મળી રહે. વધુ ટાઈમ કર્યા વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે વેકેન્સી આવેલી છે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એમાં તમે જોઈ શકો એનું ઓફિશિયલ નોટિફિકેશન છે, એડવર્ટાઇઝ નંબર તમે જોઈ શકો છો. હવે આ ભરતીની આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીએ તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સ વિશે તમને સૌથી પહેલાં તો વાત કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઇમ્પોર્ટન્ટ ડેટ્સ. એપ્લિકેશન ક્યારથી સ્ટાર્ટ થાય છે, ફોર્મ ભરવાના ક્યારથી સ્ટાર્ટ થાય છે, એટલે કે 10 સપ્ટેમ્બરથી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. એટલે કે આજથી આના ફોર્મ ભરવાના શરૂ થયા છે અને 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. રાઈટ, લગભગ 21 દિવસ જેવો તમને સમય મળશે. રાઈટ, હવે ડેટ ઓફ એક્ઝામિનેશન, એટલે કે તમારી પ્રિલિમ જે એક્ઝામ છે, ઓકે, એમાં ઘણી બધી અલગ અલગ પોસ્ટ પણ આવેલી છે, પરંતુ મેઇનલી આપણે ફોકસ જે કરવાનું છે એ આ પોસ્ટને આપણે ખાસ કરીને વધારે ધ્યાન આપીશું, કેમ કે ગ્રેજ્યુએટ માટે આ વેકેન્સી બહુ સુટેબલ રહેશે. જેમ કે ઓફિસર્સ ઇન ગ્રેડ બી, ઓકે, જનરલ માટે વેકેન્સી છે, એટલે કે જનરલ કેટેગરી માટે નહીં. નેમ ઓફ એક્ઝામિનેશન તમે જોઈ શકો છો કે ફેઝ 1 જે તમારો છે, ફેઝ 1 અને ફેઝ 2 એમ બે ફેઝમાં એક્ઝામ દેવાશે તમારી. ઓકે, એમાં ફેઝ 1 છે એ 18 ઓક્ટોબરથી સ્ટાર્ટ થઈ જશે. ઓકે, અને શ્યોરલી નોટ કરી લેજો આ ડેટ, કેમ કે આરબીઆઈ જે ડેટ નોટિફિકેશનમાં મેન્શન કરે છે એ ડેટ ઉપર જ એક્ઝામ કન્ડક્ટ પણ કરે જ છે. ઓકે, ડેટ બહુ મોટા કહેવાય ને કે બહુ રેરલી ચાન્સમાં ડેટ ચેન્જ કરશે, એટલે આ ડેટ છે એ ફિક્સ છે. 18 ઓક્ટોબરથી તમારી સ્ટાર્ટ એક્ઝામ થઈ જશે. ઓકે, તો રફલી તમારી પાસે 1 મહિના જેવો સમય છે તૈયારી માટે, અને તમને એવું લાગશે કે આની તૈયારી પોસિબલ છે કે નહીં, તો એ પણ આગળ આપણે જોઈશું કે કેવી રીતે પોસિબલ છે. ફેઝ 2ની જ એક્ઝામ છે. ઓકે, ફેઝ 1 ક્લિયર કર્યું તરત જ તમારી ફેઝ 2ની એક્ઝામ છે ડિસેમ્બરમાં. ઓકે, આવતી ઉત્તરાયણ સુધીમાં તો લગભગ તમારી પાસે જોઈનિંગ લેટર પણ આવી હશે, જો તમે સારી એવી તૈયારી કરી લેશે, એક્ઝામ ક્લિયર કરી લેશો તો. ઓકે, આ વાત હતી ઇમ્પોર્ટન્ટ ડેટ્સની. મિત્રો, ફોર્મ ભરવાનું ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે. જે પણ લોકો ફોર્મ ભરવા માંગતા હોય, નીચે ડિસ્ક્રિપ્શનમાં એક અથવા તો કોમેન્ટ્સ, અહીંયા સ્ક્રીન ઉપર તમને એક નંબર દેખાતો હશે, એ નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. ઘરે બેઠા તમને આનું ફોર્મ ભરી આપવામાં આવશે વિધાઉટ એની મિસ્ટેક. ઓકે, ત્યાર પછી વાત કરીએ કે વેકેન્સી શું છે, કઈ કઈ પોસ્ટ આવેલી છે. અહીંયા કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો છો, અહીંયા પોસ્ટ જોઈ શકો છો. વેકેન્સીની વાત કરીએ મિત્રો, ઘણી અલગ અલગ પોસ્ટ ઉપર અલગ અલગ વેકેન્સી આવેલી છે, જે તમે અહીંયા જોઈ શકો છો. દરેક પોસ્ટ માટે અલગ અલગ ક્વોલિફિકેશન પર રિક્વાયર્ડ છે. તો જે પણ લોકો ગ્રેજ્યુએટ હોય, કોઈ પણ ગ્રેજ્યુએટ, કોઈ પર્સન્ટેજની રિક્વાયર નહીં, કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ લોકો આ પોસ્ટ માટે ફોર્મ ભરી શકશે. કઈ પોસ્ટ છે? ઓફિસર ઇન ગ્રેડ બી. ગ્રેડ બી લેવલ ઓફિસર લેવલની પોસ્ટ છે મિત્રો. લગભગ આની સેલેરી 1 થી 1.5 લાખ રૂપિયાની સેલેરી હોય છે. ઓકે, બધું એલાઉન્સીસ બધું જોડતા. રાઈટ, અહીંયા કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો કે જનરલ માટે 35 વેકેન્સી છે, અનરિઝર્વ કેટેગરી જનરલ કેટેગરી માટે. ઈડબ્લ્યુએસ માટે 8 છે, ઓબીસી માટે 19 છે, એસસી એસટી 15 અને 6 વેકેન્સી છે. એમ કરીને ટોટલ 83 વેકેન્સી આવે છે. રાઈટ, હવે બીજી પોસ્ટ જે છે એ છે ઓફિસર ઇન ગ્રેડ બી છે, પરંતુ જે કેડર છે એ ડિફરન્ટ કેડર છે, અલગ કેડરમાં છે, જેનું શોર્ટ ફોર્મ આપેલું છે. એમાં પણ તમે આનું ક્વોલિફિકેશન પણ અલગ છે. આપણે આગળ ક્વોલિફિકેશન જોઈશું એટલે તમને બતાવીશ કે કઈ પોસ્ટ માટે શું ક્વોલિફિકેશન છે. આના માટે ડિફરન્ટ ક્વોલિફિકેશન, આના માટે પણ ડિફરન્ટ છે. જોઈ લઈએ. રાઈટ, સૌથી હાઈએસ્ટ વેકેન્સી જનરલમાં વેકેન્સી આવે છે, જનરલ કેડરમાં. ઓકે, આગળ વાત કરીએ. ટોટલ 120 પોસ્ટ માટે આરબીઆઈ નોટિફિકેશન જાહેર કરેલું છે. ટોટલ 120. હવે આપણે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની કે શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે. તો એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં તમે સૌથી પહેલાં ઇન્ડિયન સિટીઝન હોવા જોઈએ. બીજું કે તમારી એજ લિમિટ છે એ 1 સપ્ટેમ્બરથી કાઉન્ટ કરવામાં આવશે, એટલે કે ગણવામાં આવશે આરબીઆઈના નોટિફિકેશન મુજબ. એટલે કે મિનિમમ તમારી ઉંમર છે એ 1 સપ્ટેમ્બર સુધીમાં 21 વર્ષ કમ્પ્લીટ કરેલા હોવી જોઈએ, અને 1 સપ્ટેમ્બર સુધીમાં તમારી ઉંમર 30 વર્ષ કરતાં વધારે ના હોવી જોઈએ. અહીંયા જે ડેટ આપેલી છે કે 2 સપ્ટેમ્બર 1995 પહેલાં તમારો જન્મ ના હોવો જોઈએ, અને 1 સપ્ટેમ્બર 2004 પહેલાં પછી તમારો જન્મ ના હોવો જોઈએ. એટલે કે આ જે બોક્સમાં મેં મેન્શન કરેલી છે ડેટ, આ ડેટની વચ્ચે તમારો ડેટ ઓફ એટલે કે જન્મ હોય તો તમે ફોર્મ ભરી શકશો. ઓકે, હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ 30 વર્ષ કરતાં વધારે ઉંમર હોય તો ફોર્મ નહીં ભરી શકાય? એસસી એસટીમાં આવું છું, ઓબીસીમાં આવું છું તો મિત્રો ફોર્મ ભરી શકશો. એસસી એસટી ઓબીસીને 5 વર્ષ 3 વર્ષની ઉંમરમાં રિલેક્સેશન છૂટછાટ મળે છે. ઓકે, તો
બેઝિકલી હજુ પણ તમને કન્ફ્યુઝન હોય ને તો અહીંયા તમે આ ખાલી ધ્યાનમાં રાખો કે મેક્સિમમ 30 અને મિનિમમ 21 વર્ષ ઉંમર હોવી જોઈએ, રાઈટ. અને 30 કરતાં વધારે હોય એસસી એસટીમાં આવો છો 3 વર્ષની છૂટછાટ 5 વર્ષની છૂટછાટ મળશે, અને જે ઓબીસી કેટેગરીમાં આવે છે એમને 3 વર્ષની મળશે, અને જે પીએચ કેટેગરી છે એમને લગભગ 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળતી હશે, રાઈટ. આ એજનો ક્રાઇટેરિયા છે. ક્વોલિફિકેશનની વાત કરીએ, એજ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે, મિનિમમ ક્વોલિફિકેશન શું માંગેલું છે, જે આપણે જનરલ કેડરની વાત કરવાની છે, રાઈટ. એના માટે ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો, ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન, એટલે કે કોઈ પણ ફિલ્ડમાંથી તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, ઓકે. ઓર પ્રોફેશનલ ક્વોલિફિકેશન વિથ મિનિમમ 60% માર્ક્સ, ઓકે. એટલે કે અહીંયા એવું કહે છે કે જો તમે આના સિવાય ગ્રેજ્યુએશન નથી કરેલું અને કોઈ પ્રોફેશનલ ક્વોલિફિકેશન ધરાવો છો, ઓકે, કોઈ પણ પ્રોફેશનલ કોર્સ, તો એમાં 60% હોવા જોઈએ. તો તમને પ્રશ્ન થાય ગ્રેજ્યુએશનમાં 60% કમ્પલસરી છે કે નહીં? તો ના મિત્રો, તમે ગ્રેજ્યુએટ હોય તો ફોર્મ ભરી શકશો, ભલે 60% ના થતા હોય, તમે ઇલિજિબલ છો. આ વાત છે 60% માટેની પ્રોફેશનલ ક્વોલિફિકેશન સાથે જે લોકો એપ્લાય કરે છે એ લોકોની, ઓકે. બાકી ગ્રેજ્યુએટ હોય તો પણ ઇલિજિબલ છો, તમે ફોર્મ ભરી શકશો આનું, રાઈટ. ત્યાર પછી અહીંયા નોટ કરેલી છે કે આ વસ્તુ તમારે નોટ કરવાની છે. ગ્રેજ્યુએટ લેવલ જે છે એનો મતલબ એવો થાય છે કે મિનિમમ 12 પછી તમે 3 વર્ષનો આ કોર્સ કરેલો હોવો જોઈએ, એટલે કે ગ્રેજ્યુએશન છે એ મેઇનલી 3 વર્ષનું જ હોય છે, અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોય તો એ 2 વર્ષનું હોવું જોઈએ ગ્રેજ્યુએશન પછીનું. તો મેઇનલી જે 2 વર્ષનું હોય છે પોસ્ટ ગ્રેજ્યુએશન, ઓકે. હવે જે આ બેઝિકલી આ સિમ્પલ લાયકાત માંગેલી છે, ક્વોલિફિકેશન માંગેલું છે, જે લોકો ગ્રેડ બી ઓફિસર જનરલ કેડરમાં એપ્લાય કરવા માંગે છે એમના માટે. હવે જે લોકો ઓફિસર ગ્રેડ બી પરંતુ જે આ જે ડિપાર્ટમેન્ટ છે DEPR એના માટે એપ્લાય કરવા માંગે છે, તો એ લોકો માટે જે ક્વોલિફિકેશન માંગેલું છે એ MA માંગેલું છે, માસ્ટર ઓફ આર્ટ્સ અથવા તો માસ્ટર ઓફ સાયન્સ, એટલે કે MSc માંગેલું છે. કયા સબ્જેક્ટમાં? તો ઇકોનોમિક્સ, ઓકે. અથવા તો તમે ઇકોનોમિક્સ છે, મેથેમેટિક્સ છે, ઇકોનોમિક્સ એપ્લાઇડ ઇકોનોમિક્સ છે, તો આમાંથી તમે MA કરેલું હોય, માસ્ટર ડિગ્રી કરેલું હોય તો પણ તમે ઇલિજિબલ છો, ઓકે. તો આ અહીંયા સબ્જેક્ટના નામ આપેલા છે, એ ધ્યાનથી વાંચી લેજો. અથવા તો તમે MA MSc આમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ નથી, ફાઇનાન્સ છે, ઓકે, તો પણ તમે ઇલિજિબલ છો. મેથેમેટિકલ ફાઇનાન્સ છે, ક્વોન્ટિટી ટેકનિક છે, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ છે, આમાં પણ તમે MA કરેલું હોય, MSc કરેલું હોય તો પણ ઇલિજિબલ છો, ફોર્મ ભરી શકશો, ઓકે. બીજું અહીંયા કન્ડિશન છે કે 55% માર્ક્સ હોવા જોઈએ MAમાં, રાઈટ, અથવા તો MScમાં, ઓકે. તો એના માટે પોસ્ટ ગ્રેજ્યુએશન માંગેલું છે, જે આગળની પોસ્ટ હતી એના માટે, ઓકે. તો અને જે બીજી વેકેન્સી છે બીજા કેડરમાં એની પર તમે જોઈ શકો, એમાં માસ્ટર ડિગ્રી માંગેલી છે વિથ 55% માર્ક્સ ઇન એગ્રીગેટ ઓલ સેમેસ્ટર, એટલે કે બધા સેમેસ્ટરના થઈને 55% માર્ક્સ થતા હોય માસ્ટર ડિગ્રીમાં તો ઇલિજિબલ છો, ઓકે. તો આ પ્રમાણે છે. અને એને સ્ટેટિસ્ટિકલ માંગેલું છે, એટલે કે આ જે સબ્જેક્ટ આપેલો છે સ્ટેટિસ્ટિકલ છે, મેથેમેટિક્સ છે, મેથેમેટિકલ સ્ટેટિસ્ટિકલ છે, એપ્લાઇડ સ્ટેટિસ્ટિકલ છે. તો આ બધા માટે ક્વોન્ટિટી ઇકોનોમિક્સ છે, આ બધા જે સબ્જેક્ટ આપેલા છે આમાંથી તમે માસ્ટર ડિગ્રી કરેલી હોય તો ઇલિજિબલ છો, ઓકે. તો જે પણ લોકોએ માસ્ટર મેથેમેટિક્સ છે, ઇકોનોમિક્સ સબ્જેક્ટ છે, ફાઇનાન્સ છે, એમાંથી માસ્ટર કરેલું હોય તો અધર જે 2 પોસ્ટ હતી એના માટે ઇલિજિબલ છે, ફોર્મ ભરી શકશે, રાઈટ. હવે પરીક્ષાની પદ્ધતિની વાત કરીએ કે પરીક્ષાની પદ્ધતિ કેવી રીતે લેવામાં આવશે. પરીક્ષા પદ્ધતિ સિલેબસ આપણે જાણી લઈએ કે પરીક્ષા કેવી રીતે લેવાશે, કેવી રીતે કયા ફેઝમાં કેવી રીતે એક્ઝામ કન્ડક્ટ થતી હોય છે. તો અહીંયા તમે વાંચી શકો. હવે મિત્રો, જે તમારી ફેઝ 1ની એક્ઝામ છે ને એ ઓનલાઈન એક્ઝામ લેવાશે, ઓબ્જેક્ટિવ ટાઈપ ફૂલી MCQ ટાઈપની એક્ઝામ રહેશે. 18 ઓક્ટોબરથી પરીક્ષા સ્ટાર્ટ થઈ જશે લગભગ. અને બીજું કે આ જે પેપર હશે એ અહીંયા જે આપેલા છે કે આ 4 સેક્શન આપેલા છે. જનરલ અવેરનેસ છે, એમાં હિસ્ટ્રી, જીઓગ્રાફી, આર્ટ એન્ડ કલ્ચર છે, સ્પોર્ટ છે, કરંટ અફેર્સ છે, બધું જ એમાંથી પૂછાશે જનરલ અવેરનેસમાંથી. પછી જે ઇંગ્લિશ લેંગ્વેજમાંથી ગ્રામર, વોકેબ્યુલરી, કોમ્પ્રિહેન્શન એમાંથી પ્રશ્નો પૂછાશે. પછી ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ અને રીઝનિંગ છે, ઓકે, એટલે કે મેથ્સ અને રીઝનિંગના પણ પ્રશ્નો પૂછાશે. એમ કરીને તમને અહીંયા ટોટલ સમય આપેલો છે 2 કલાકનો. 2 કલાકનો સમય આપેલો છે અને ટોટલ કેટલા ક્વેશ્ચન પૂછાશે એવું અહીંયા મેન્શન નથી કરેલું, ખાલી સબ્જેક્ટ મેન્શન કરેલા છે. અને ટાઈમ આપેલો છે કે 120 મિનિટ તમને, એટલે કે 2 કલાક તમને સમય આપવામાં આવશે. જે પણ લોકો પ્રિલિમ એટલે કે ફેઝ 1 ક્લિયર કરે છે એ લોકોને બોલાવવામાં આવશે ફેઝ 2 માટે. હવે આ ફેઝ 2 છે ને એ પણ ઓનલાઈન એક્ઝામ જ રહેશે, ઓકે. ફેઝ 2 છે એ પણ ઓનલાઈન એક્ઝામ રહેશે. એ 6 ડિસેમ્બરથી સ્ટાર્ટ થવાનું છે અને એમાં કઈ રીતની પેટર્ન છે એ પણ સમજી લઈએ. હવે ફેઝ 2 છે ને એમાં મેઇનલી 3 પેપર હશે, પેપર 1, પેપર 2 અને પેપર 3. પેપર 1 જે છે એ ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ ઇસ્યુના બેઝ ઉપર પ્રશ્નો પૂછાશે. એમાં 50% ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હશે, એટલે કે તમને 100 પ્રશ્ન પૂછાશે ને એમાંથી 50 ક્વેશ્ચન ઓબ્જેક્ટિવ ટાઈપના રહેશે, ઇકોનોમિક્સ અને સોશિયલ ઇસ્યુના બેઝ ઉપર, ઓકે. અને આ 50 પ્રશ્નો સોલ્વ કરવા માટે તમને 30 મિનિટ સમય મળશે. અને બાકીના જે 50 ક્વેશ્ચન છે એ બાકીના 50 ક્વેશ્ચન માટે તમને ડિસ્ક્રિપ્ટિવ પેપર એટલે કે આન્સર લખવાના રહેશે. હવે તમને પ્રશ્ન થતો હોય ઓનલાઈન એક્ઝામ છે ને ડિસ્ક્રિપ્ટિવ પેપર કઈ રીતે હોય, તો અહીંયા તમે વાંચી શકો કે 50% ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ આન્સર ટુ બી
ટાઈપ વિથ ધ હેલ્પ ઓફ ધ કીબોર્ડ, એટલે કે તમારે કીબોર્ડ ઉપર ટાઈપ કરવાના રહેશે. તમને કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર પ્રશ્ન આવી જશે અને એનો તમારે આન્સર છે એ ટાઈપ કરવાનો રહેશે. તમે હિન્દીમાં ટાઈપ કરી શકો છો, ઇંગ્લિશમાં પણ ટાઈપ કરી શકો છો. ઓકે, તો એની પ્રેક્ટિસ તમારે હોવી જોઈએ છે. ઓકે, તો એ 50 માર્ક્સના માટેના જે ક્વેશ્ચન છે એના માટે તમને 90 મિનિટ એટલે કે 90 મિનિટ, 1.5 કલાક જેટલો તમને સમય મળશે અને ટોટલ 100 પ્રશ્ન સોલ્વ કરવા માટે 2 કલાક તમને સમય આપશે. ઓકે, આ છે પેપર 1. હવે પેપર 1 પછી પેપર 2 પણ હોય છે. પેપર 2 છે એ ઇંગ્લિશ રાઇટિંગ સ્કિલ બેઝ ઉપર હોય છે. એનો 100 માર્ક્સનું વેટેજ હોય છે. 3 ક્વેશ્ચન પૂછાશે અને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ રહેશે. આમાં પણ તમારે પ્રશ્નો ટાઈપ કરવાના રહેશે. તમને એસે રાઇટિંગ આપી શકાય છે, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, એવું બેઝિકલી પ્રશ્નો પૂછાશે. ઓકે, પેપર 2 માં આ ટાઈપનું છે. પેપર 2 કમ્પ્લીટ કર્યા પછી તમારી પાસે સામે આવશે પેપર 3. પેપર 3 જે છે એ જનરલ ફાઇનાન્સ અને મેનેજમેન્ટના સંબંધિત પ્રશ્નો પૂછાશે. ઓકે, અને આમાં પણ 50% ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન રહેશે. 30 મિનિટ સમય મળશે. 50 માર્ક્સમાં રહેશે. ઓકે, અને બાકીનું જે છે 50% એટલે કે 50 માર્ક્સનું, એના માટે 90 મિનિટ સમય અને એમાં પણ 50% ડિસ્ક્રિપ્ટિવ રહેશે. એ જે છે એ ફાઇનાન્સ, જનરલ ફાઇનાન્સ અને મેનેજમેન્ટના સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. ઓકે, તો એમ કરીને ટોટલ 100 માર્ક્સ આના પણ રહેશે પેપર 3ના. એમ કરીને ટોટલ જે તમારી એક્ઝામ છે ને મિત્રો, એ 300 માર્ક્સની ફેઝ 2 એક્ઝામ રહેશે. ઓકે, આમાં કોઈ લગભગ ઇન્ટરવ્યુ નથી હોતું. નોટ ઓલ ધ ક્વેશ્ચન પેપર ઇન ધ બોથ ફેઝ એક્સેપ્ટ ધ ટેસ્ટ ઓફ ઇંગ્લિશ વિલ બી બાયલેંગ્વેજ, એટલે કે તમને જે બધા પ્રશ્નો રહેશે ને એ બાયલેંગ્વેજ રહેશે, એટલે કે હિન્દી અને ઇંગ્લિશમાં જ આપી શકશો. ગુજરાતીમાં અહીંયા તમને ઓપ્શન નહીં મળે. ઓકે, અને ફેઝ 3 હોય છે ઇન્ટરવ્યુ માટેનો. ઓકે, તો પેપર 1, 2 ક્લિયર કર્યા પછી પેપર 3 પર ક્લિયર કર્યા પછી તમારે ઇન્ટરવ્યુ પણ આપવાનું હોય છે. આમાં ઇન્ટરવ્યુ હોય છે મિત્રો, રાઈટ. હવે એનો ડિટેલ સિલેબસ આપેલો છે ફેઝ 2 નો, કે ઇકોનોમિક્સ અને સોશિયલ ઇસ્યુ ઉપર તમારે મેઇનલી કયા ચેપ્ટર્સ અને ક્યાં ફોકસ કરવાનું છે. તો આ જે આખી એક્ઝામ છે ને મિત્રો, આ છે આરબીઆઈની આવેલી છે, એ મેઇનલી એક્ઝામ છે એ કોના માટે છે? જે પણ લોકોએ ઇકોનોમિક સબ્જેક્ટ અથવા તો ફાઇનાન્સ સબ્જેક્ટ સાથે બહુ ગજબ એ લોકોનું નોલેજ હોય, એ લોકો આનું બહુ ઇઝીલી એક્ઝામ ક્લિયર કરી રહેશે. એવું નથી કે જે લોકો ઇકોનોમિક અને નોન બેકગ્રાઉન્ડ સ્ટુડન્ટ છે એ લોકો આનું એક્ઝામ ક્લિયર ના કરી શકે. કરી શકે, જો તૈયારી કરો તો બિલકુલ થઈ શકે. ઓકે, અને એના માટે તમારી પાસે ડિસેમ્બર સુધીનો ટાઈમ છે. ઓકે, તો તમારે 2 લાખ સેલેરી, 1.5-2 લાખ સેલેરી જોઈતું હોય, આરબીઆઈ જેવું ડિપાર્ટમેન્ટ જોઈતું હોય, તો પછી તમે આની પર ફોકસ કરી શકો છો. હર વર્ષે લગભગ આની એક્ઝામ તો ના કહી શકાય કે હર વર્ષે આવે છે, પણ મેઇનલી હર વર્ષે આની વેકેન્સી નોટિફિકેશન આવતી મેં જોયું છે લગભગ 2-3 વર્ષથી. તો પણ તમે ચેક કરી લેજો. કહી ના શકાય કે રેગ્યુલર હર વર્ષે આવશે જ ભરતી આવનાર સમયમાં. તો આ હતી મિત્રો આ ભરતીની સંપૂર્ણ ડિટેલ ભરતી વિશેની નોટિફિકેશન બાબતે જે પણ મહત્વનું હતું મેં સમજાવી દીધું છે. તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. હું જરૂરથી રિપ્લાય આપીશ. ઓકે, મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો પૂરતું આટલું જ.